સિત્સર પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાંધકામ અને ફાળવણી છેલ્લા 3 વર્ષથી પૂર્ણ નહીં કરવામાં આવી હોવાના અનુસંધાને લાભાર્થીઓ દ્વારા મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવાયું। સિત્સર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને 2022માં આવાસ સોંપવામાં આવવાના હતા, તેમ છતાં પણ આવાસના બાંધકામમાં ઢીલી નીતિના કારણે સમય મર્યાદામાં મહાનગરપાલિકા દ્વારા વધારો કરવામાં આવ્યો હતો, છતાં પણ 2025માં પણ આવાસની ફાળવણી થઈ શકી નથી, જેના કારણે લાભાર્થીઓને ભાડાના મકાનમાં રહેવું પડે છે અને લોનની ભરપાઈ પણ કરવી પડે છે, જેના કારણે જીવન જોવું દોયલું બન્યું છે। માટે તાત્કાલિક આવાસની સોંપણી કરવામાં આવે તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બાળકોનું શિક્ષણ ભાડા પ્લસ હપ્તો અને જે અમે ભાડા ભરીએ છીએ બરોબર, એ જ વસ્તુ અમે ભાડામાં હપ્તામાં એડ કરીએ ને તો અમારે બેંકનું વ્યાજ ઓછું ભરવું। પછી એક મિનિટ સાહેબ, આપણે સમજીએ કોરોના કે તાવતે વાવાઝોડાને અમને બાને આપ્યા 2 ડિસેમ્બર 2022માં ન થયું તો લેટ થયું, તો કેટલું લેટ હોય એના કારણે 6 મહિના, વર્ષ દિવસ, 2 વર્ષ, 3 વર્ષ કેટલું લેટ થાય। બીજા સિટીમાં તે કોરોના હતો તે ત્યાં અમારી પછી જે સ્કીમ ત્યાં ઇમ્પ્લિમેન્ટ થઈ ત્યાં એ લોકોને સોંપાઈ દીધા ને 2 વર્ષ થઈ ગયા, તો આપણે અને એક્ઝેક્ટ ડેટ તો આપો કે આટલા ટાઈમમાં તમને પૂરું કરીને આવાસ તમને ફાળવી દેવામાં આવશે, નથી આ લોકો એક્ઝેક્ટ તારીખ આપતા, એમના જવાબ આપી દે કે તમને ઓગસ્ટમાં આપશું, નવેમ્બરમાં આપશું, ડિસેમ્બરમાં આપશું। આવા અમે સાહેબ છે ને 7 થી 8 વખત ધક્કા ખાઈ ગયા, દર વખતે અમને આવા છે ને ફેક પ્રોમિસીસ કરી દે અને હજી સર તમે એનું કા વ્યાજ આપો, કામ ને મકાન ભાડું દર મહિને 6000 રૂપિયા જોઈએ। હવે તમે જે ઓછો બધી વસ્તુ શક્ય નથી, પણ આ ઝડપથી પૂરું થાય એવું બસ સાહેબ એ વિશે છે ને રૂબરૂ મુલાકાત અમે પોતે જઈએ છીએ 2 મહિને, 4 મહિને, 6 મહિને, વર્ષ જેટલું બાંધકામ બાકી છે, તો એ વસ્તુ હવે ક્યારે પૂરી થાય? બરાબર, સ્પીડ તો કરાવી શકાય નહીં તમને મેમ આવે ત્યારે અમને કીધું તું સ્પીડ કરાવશું, હજી કાઈ થયું નથી। અને પહેલા સર જ્યારે આવેદન આપ્યું ને એની પછી કામ શરૂ થયું છે, એની પહેલા કામ બધું સ્ટોપ। એક સાઈડ ઉપર પહેલા 30 વ્યક્તિ હતા, અત્યારે 2 કે 3 વ્યક્તિ જોવા મળે છે કામ કરે, જ્યારે જાય ત્યારે કોઈ હોતું જ નથી। હવે જેનો કોન્ટ્રાક્ટ છે ને એ પાછા ભાવનગરમાં જ સ્પીડે કામ કરે છે સાહેબ, બહારના સિટીમાં બધે ધમધોકાર કામ કરી નાખે છે, આપણે જ કેમ સ્લો હાલે છે? ઠીક છે, ભાવનગર અને કઈ પેનલ્ટી લગાવવાના ઉપર તો એ કઈ કામ કરે, પછી એમના નિયમ પ્રમાણે જે કઈ નિયમમાં આવતું જ હશે મારા ખ્યાલથી। પહેલા આપનું નામ ને પરિચય। મારું નામ જયદેવસિંહ પરમાર, ગામ ભાવનગર। 2019માં શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના EWS સિત્સર ખાતે જે સ્કીમ પ્રધાનમંત્રી આવાસ યોજનાની થયેલી તે ડિસેમ્બર 2022માં પૂર્ણ કરી અને લાભાર્થીઓને ફાળવવામાં આવનાર હતી, પરંતુ આજે 2025 આવ્યા સુધી હજી સુધી સ્કીમ આપણને બાંધકામ પણ પૂરું થયેલ નથી। તો અમે બધા લાભાર્થીઓ 1252 લાભાર્થીઓ વતી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને બને તેટલી વહેલી તકે આવાસની ફાળવણી કરે અને લાભાર્થીઓને થોડી રાહત થાય અને ન્યાય મળે એવું થોડું કાર્ય કરે। કઈ જગ્યાએ આવાસ? આપણે સિત્સર ખાતે હિલપાર્ક ચોકડીથી આગળ સિત્સર ખાતે આપણે આવાસીઓ આવેલા છે, 1252 સ્કીમ બની રહી છે ત્યાં આગળ। જો અમારી માંગણી પૂરી નહીં થાય તો અત્યારે અમે શાંતિથી જે આવેદનપત્ર આપ્યા એ જ રીતે અમે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે।